આદત પડી ગઈ છો સ્કૂલે મોડા પહોંચવાની. ચાલ હવે ઊભો થા ફટાફટ અને ના આવા જા. ચાલ ચાલ હવે ફટાફટ ઊભો થઈ જા તો. દેવ 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 દેવી દેવ. બે આ લોકો જૂની બુક વેચતા હોય છે તો શું કરવા પોતાનું નામ ચેકી નાખે છે. કંઈ નહીં, મારે શું. કુંપળો ખીલે ગુલાબની, સોનાની કુંપળે કુંપળ, કુંપળે કુંપળ કુંજ ખીલ્યું. વાહ, શું લખ્યું છે યાર. એટલે તે નિયમ લીધો છે કે બધા કરતાં લેટ જ પહોંચવાનું સ્કૂલમાં? પેલા તું કેટલો હોશિયાર હતો ભણવામાં અને અત્યારે ક્લાસની પરીક્ષામાં 4માં નાપાસ થયો છે. દેવલા, હવે તું કંઈક ભણવામાં ધ્યાન આપ અને વહેલો સ્કૂલે પહોંચ. અરે મમ્મી, હમણાં પિન્ટુ અને કન્યુ આવી જ રહ્યા છે, હું જઉં જ છું યાર. આ 10મા પછી તે ભાઈબંધો એવા બનાવ્યા છે ને કે જે પોતે જ લફડા કરવામાંથી ઊંચા નથી આવતા. હવે તું વહેલો સ્કૂલે પહોંચ અને હા, આવતી વખતે ફિનાઇલ લેતો આવજે. યાર તું યાર બધું કામ એક સાથે કહી દે, પછી વારે વારે ધક્કા ના ખવડાઈશ. જો યાદ આવશે ને ત્યારે કહીશ. બાકી ઘરના કામમાં હવે તને બહુ ધક્કા પડવા લાગ્યા છો ભાઈ. હા, હવે તું લપ ના કરીશ, હું બધું લેતો આવીશ યાર. લપવાળીનો ના જોયો હોય તો સારું. ચાલ હવે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બે ભાઈ, આજે તો તમારો ભાઈ બહુ જ ખુશ છે. પૂછો કેમ? કેમ? કેમ કે આજે તમારી ભાભી મારા માટે બહુ બધી ચોકલેટ્સ લઈને આવવાની છે. હવે આ તો એમાં શું. હા તો એટલે આલા આમ તમને મારું ડાચું જોઈને લાગતું નહીં કેટલો ખુશ છું. એટલે એમાં થયું એવું કે કાલે રાત્રે અમે લોકો વિડીયો કોલમાં વાત કરતા, એટલે મેં એને મેસેજમાં કહ્યું કે તું મને શું આઈ લવ યુનો મેસેજ લખી મોકલ. તો મને ના પાડી દીધી. તમારો ભાઈ હર્ટ થઈ ગયો યાર. અને પછી તો એને મને જે મનાવ્યો અને પછી એને મને મનાવવા માટે છે ને આજે ચોકલેટ લઈને આવવાનું કીધું. એક મિનિટ, હમણાં તું કહેતો હતો કે અમે વિડીયો કોલમાં વાત કરી, પછી કહે છે કે અમે મેસેજ કર્યો. એટલે તું નક્કી કર કે તું વાત શેમાં કરતો હતો. એટલે આમ તો વિડીયો કોલમાં અમે લોકો એકબીજાને જોતા હતા, બરાબર. વિડીયો કોલને મિનિમાઇઝ કરી દીધું અને વિડીયો કોલને મિનિમાઇઝ કરી અમે લોકો ચેટ કરતા હતા. એટલે શું આમ વાત પણ થાય, જોવાય પણ ખરા અને કોઈને ખબર ના પડે. મારા ભાઈ તું અસલી નકલી નોટ તું. એક તો તારા લફડાની આખા ગોમને ખબર, તમાર બંનેના ઘરે ખબર, અને પાછું એમ કીધું કે કોઈનું ખબર ના પડે. હા ભાઈ, ભલે ને બધાને ખબર હોય ભાઈ, પણ આમ સંતાઈને પ્રેમ કરવાની મજા જ કંઈક અલગ છે. હે ભગવાન, ભાઈ તું આને ફેંકી દે કશે રસ્તામાં. અરે ભાઈ, તને ના ખબર હોય યાર. આ હાથે બહુ અઘરી નોટ છે બાપા. જાણે તું તો કિલ્લર છે. બંને પહોંચ્યા. હા બે, અલ્યા દેવલા, તારી સ્કૂલમાં વાતો થાય છે બે. તારું કેટલે પહોંચ્યું? સાહેબો તમે ઘલિયો મારો, સાહેબો તમે ઘલિયો, સાહેબો તમે ઘલિયો મારો, સાહેબો તમે ઘલિયો. અલે એ ખોવાઈ ચમ ગયો તું? અને મને એમ કે તાર લફડાનું છે એટલે પહોંચ્યું. અલા જવા દે ને લા, મને મારી જ નથી ખબર. કેમ? અરે યાર, અમારી વાત જ નથી થતી અને જેટલી બી વાર ફોન કરું ફોન બંધ આવે. 2 પરીક્ષા બાકી હતી એ આપવા આવી, એમાં એના પપ્પાને લઈને આવી. વાત એ કેમ નહીં થાય? અરે અરે, ઓછા નસીબ વાળો થોડો. પણ તું ટેન્શન ના લે ભાઈ. તારો ટ્રુ લવ હશે ને તો તારો પ્રેમ તને એક ને એક દિવસ ચોક્કસ મળશે, તું જોજે. મને તો મળતા મળશે, પણ તારા ઓલા કિસ્સુને સંભાળ જા. હે હેડ ઉપર હેડ. કિસ્સુ ખાલી કરે કિસ્સુ.
મસ્ત લાગે છે આજે. મમ્મી આજે એના જમાઈને જોઈને ખુશ જ થઈ જશે. હે હા. મારી મમ્મીને પણ એની બહુ જ ગમે હો. હે ને? હા બે પિંટુડા આ લોકો તો ગમે ત્યાં ચાલુ પડી જાય છે યાર એ બડી ભાઈની બડી એ ભાઈ સાચું બોલે છે એ. અલા ભાઈની કોઈ દિવસ ના પડે ઓકે હા દેવાંશભાઈ, તમે ચિંતા નહીં કરો. તમારી માટે મારા જેવી સુંદર છોકરી તમને તમારી ભાભી શોધી આપશે. હા બોલો અભી બે બે આનું મગજ બેર મારી ગયું છે કે શું આને સમજાય આપણે કે એવડા મોટા નહીં થઈ ગયા કે ભાભી અને દિયર બની જઈએ હજુ 11માં છે યાર બે ભવિષ્યમાં તમારી ભાભી આજ તો બનવાની છે બે યાર ત્રાસ છે આ બંનેનો એ આ ઘરો ને હાર છે ખબર નહીં પડતી દૂર રહો થોડા. બસ તને શું પ્રોબ્લેમ છે મારી હેડ આની બહુ મળે નહીં બેન પણ તારા સસરા તને યાદ કરતા મારું હતા હાય કહેજે. એ પૂજા મસ્ત લાગે આજે ચોટલો ગજબ જોવા દે ને બે ભાઈ બેબી કિલર સ્માઈલ તો જુઓ ઓય ધ્યાન રાખને. હાય હાય ઓય ડોરો રાખને. વાલા વરસાદ મોકલું છું મારા શબ્દ ભીંજા છે થોડો મારા હારા દાખલા આવડતા નહીં ના ટીચર બોલ દેવાંશ ખબર પડતી નહીં. શું કરી રહ્યો છું છેલ્લે હું શું બોલી ઊભો થાજો એ ફરી પૂછું છું શું બોલી હું બોલ તારા વાલીને બોલાવવા પડશે દેવાંશ જવાબ આપ વરસાદ મોકલું છું વાલા ભર ઉનાળે હું તંબુરામાં વાર હાથ મોકલે. ચોળો છત્રી હાલ દેજે હાથ ધર અહીંયા ધ્યાન રાખ ને તો તને મારશે. ભણવામાં ધ્યાન નથી ધૂળ જેવો બાપાના પૈસા જ બગાડવા આવો છો તારી સાસુએ આજે વટાણાનું શાક બનાવ્યું તને ભાવે હે એક મિનિટ તું મને એમ કે દેવલા તું આજે ચોખ્ખો હોઈ ગયો તો. હા બે દેવદાસ બની ગયો છે દેવદાસ આ પેલી દેવલીના સમાચાર નહીં મળ્યા ને એટલે બે ભાઈ કોઈ દિવસ દેવદાસ ના બને ઓકે આવું પ્રેમ તો દેવદાસ જ કરે. શું કેવું કીશું? 100% બે મારે તમારા લોકો જેટલું સારું નથી પડોશમાં જ પિયર ને પડોશમાં જ સાસર્યું અલ્યા દેવલા કશું અડોશ પડોશ નહીં. આ પૂજાડી આખો દાડો કિશનિયાન ઘરે ચોટી રહેશે એટલે ઘરમાં જ હાર્યું ને ઘરમાં જ પિયર્યું હોય બંનેને. તું નજર ના લગાડીશ. કીશું? પૂજું આપણને કોઈની નજર ના લાગે બેટા આપણે કાળો દોરો પહેરીએ છીએ જો તને ક્યુટ વધારે લાગે હો. મારા એ કરતાં ભાઈ આ પાછા ચાલુ પડી જાય ની બની બી હેડ આપણે ની કરીએ. જવા દે આનું તો રોજનું છે જતા રે જતા રહ્યા. આપણે જઈએ હવે. ચલ પણ આ કાળો દોરો તને ક્યુટ લાગે શું વાત કરે છે હમણાં જ કહું એને. હેલો હા ન્યા બોલ પહેલા મારામાં છે ને 500 રૂપિયા નાખ પછી જ કહું. બોલ ને બોલતો હોય તો અલા લાખો રૂપિયાની વાત 500 રૂપિયામાં કહું છું લ્યા. સારું ઉધાર ખાતે જમા ચાલ બોલ હવે સારો ચીંગુસ્યો. સારું સાંભળ બોલ દેવલી અમદાવાદ પાછી આવી ગઈ છે. મમ્મીનો હમણાં જ ફોન હતો મને. એના પપ્પાને બરોડામાં ના ફાવ્યું ને પછી એમણે બદલી કરાવી દીધી. શું વાત કરે છે અન્યા દેવ મને તો મન થાય છે કે તને ઉને આવીને પાર્ટી આપું આવી જા. ખાલી મન જ થાય છે ડોબા મારા પપ્પા મને રોજ આવું કે. સાંભળ ને યાર કંઈ મળવાનું સેટિંગ કરાય ને હું તો કઈ જીન બીન છું તો તું કે એમ કરું. હું કઈ મળવાનું સેટિંગ નહીં કરાવું. સારું છોડ હું જાતે જ સેટિંગ પાડી લઈશ પણ અન્યા હા બોલ. થેન્ક યુ મારા ભાઈ તને યાદ કરીશ હાઉ આ જો આમાં છે ને આપણે છે તો ભૂલાઈ જશે ને કિશનિયા આ દેવલાન શું થયું છે ચમ આટલું બધું મલકાય. અલ્યા તને નહીં ખબર દેવદાસને એની દેવલી મળી ગઈ લાગે હાચે તો એમને એમ થોડી ખુશ હોય કઈ ના હોય. સાચું કહલા
તને નહીં ખબર જો આ જો. કાલનું લેસન કર્યું લે હા થોડું અઘરું રહ્યું પણ ચાલે તો આ તો જો આને તો જો તો હે? ખરા જ પેલું આ મલકાઈ તો જો, ખોવાઈ હે? ગયું. ખોવાઈ જ ગયો May I come in, teacher? એ દેવલી ઓએ એ દેવલી આમ જો ને હે બે સાંભળતો ક્યાંથી આવી ગયેલા પાછી એ તો જતી નથી રહી એ જ છે હે? અરે અરે દેવલી દેવલી ઊભી રે મને જવા દે. અરે પણ તને થયું છે શું મારે કઈ વાત નથી કરવી, મને જવા દે. અરે પણ તું કેમ આવું કરે છે યાર તું બોલ તને શું થયું છે કહ્યું ને દેવાંશ, જવા દે. હવે કાંઈ પહેલા જેવું રહ્યું નથી. પહેલા જેવું યાર પ્રેમ કરતા તે જ મને શીખવાડ્યું અને આટલા ટાઈમ પછી મળ્યા ને હવે તું મને કહે છે આપણે વાત નથી કરવી આવું કેમ દેવલી હા, મારે વાત નથી કરવી, મને જવા દે. તું કંઈ પણ કે પણ તારે મને બધી જ વાત કરવી જ પડશે દેવલી અને યાર કેટલા મહિના પછી આપણે મળ્યા છે તને મળવું મારા માટે સપનું બની ગયું હતું અને આટલા ટાઈમ પછી મળ્યા છે તો તું આવું કેમ કરે છે દેવલી કહ્યું ને, તને સમજમાં નથી આવતું. અને હા, મારું નામ દિવ્યા છે. જો નેક્સ્ટ ટાઈમ ચિઠ્ઠી મોકલી છે ને તો હું ટીચરને આપી દઈશ. મારી આંખોના આ દરિયેથી તારી યાદોના મોતી સર્યા મેં સાચવી ભરી રાખ્યા હતા લે આજ એ વરસી પડ્યા